ગાંધીનગર જિલ્લામાં બાળકોને કૃમિના ચેપથી બચાવવા માટે કૃમિનાશક ગોળી મફતમાં અપાશે, જેમાં જિલ્લાના 3.32 લાખ બાળકોને કૃમિનાશક ગોળી અપાશે। ગાંધીનગર જિલ્લાના 2 થી 18 વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી આપી તેમને કૃમિના ચેપ સામે રક્ષિત કરવામાં આવશે। सामान्य रीते बाळकोनी अंदर कૃમિને કારણે એનિમિયા અને કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે। એનિમિયા અને કુપોષણને કારણે બાળકોની માનસિક તેમજ શારીરિક વૃદ્ધિ અટકી જતી હોય છે અને આ માટે જ દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટની અંદર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આજે ગાંધીનગર ખાતે સેક્ટર 7માં આવેલી સ્કૂલની અંદર આ દિવસની ઉજવણી કરવામાં આવી। આનો મુખ્ય હેતુ બાળકોની અંદર એનિમિયા અને કુપોષણનું પ્રમાણ આપણે કઈ રીતે ઘટાડી શકીએ એ માટે શું પગલાં લેવા જોઈએ એ બાબતની આજે ખાસ અવેરનેસના ભાગરૂપે આ કાર્યક્રમ કરવામાં આવેલ।